સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા। લાભાર્થીઓને ચેક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા। મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા। ભરૂચની નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યોગ મંડળનો અનોખો પ્રયાસ। ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણપતિ મહોત્સવ, સૈનિકોના શૌર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। તો ભરૂચના બડેલીખો વિસ્તારના શ્રીજીપુરી યોગ મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ। પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આજરોજ ભરૂચ જિલ્લા કક્ષાના 76મો વન મહોત્સવ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષો વાવવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના HHG ગ્રુપ નર્સરીના 4 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના 5 સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે ભરૂચ જિલ્લામાં વાવેતરો, મોટિવેશન, વનીકરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ MTM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ વન મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે। પર્યાવરણ વગર મનુષ્યનો અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણને સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ। કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે। એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ। આ માટે બધા અને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। વીર પુરાણોમાં છોડને રણછોડની ઉપમા આપવામાં આવી છે। વૃક્ષમાં વાસુદેવના દર્શન કરી આ ધરતી પાસેથી આપણે જે કંઈ મેળવીએ છીએ, આ ઉપયોગ કરીએ છીએ અને વૃક્ષો થકી પરત
મિત્રો આપણે ધ્યાન લેવી જોઈએ કે આપણા જિલ્લાના અને આ દેશની અંદર જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમણે આજથી 76 વર્ષ પહેલા આ વન વર્ષોની શુભારંભ કરવામાં આવ્યો હતો. જે રીતે 1950માં એની શરૂઆત થઈ એના જે 76 વર્ષ થયા છે ત્યારે જો આપણા જિલ્લાના મંત્રી હોય આપણી વિશેષ વાત એટલા માટે કે આપણા જિલ્લામાં તો આપણે બધા જ વિદ્યાર્થીઓ હોય કે દરેક વ્યક્તિ હોય દરેક વ્યક્તિએ આપણા પપ્પા મમ્મીની એનિવર્સરી હોય બર્થડે હોય આપણી બર્થડે હોય આવા તમામ પ્રસંગોએ આપણે વૃક્ષ વાવીને સાચા અર્થમાં આ કદરા મુસ્લિમ સંસ્થાની વૃક્ષ થકી આપણે પાઠવીએ એવી. ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. હઝરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મદિવસની ઉજવણી ભરૂચ શહેરમાં ગોસવાડ યંગ કમિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં ગોસવાડ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે. આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદુન્નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે 3જા મહિનાની 12મી રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્નબી ઉજવવામાં આવશે. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્નબીના પર્વની ઉજવણી કરવા માટે ભરૂચ શહેરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદો તેમજ દરગાહો ખાતે તેમજ મુસ્લિમ બિરાદરોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. પહેલા ચાંદથી જ મસ્જિદો તેમજ જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાનખાની, તકરીરો અને નાતખ્વાની અને નિયાઝના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. अस्सलाम वालेकुम. सबसे पहले तो तमाम आलम इस्लाम को 1500 सालाना जश्न ईद मिलादुन्नबी मुबारक हो. इसी मौके पर 1500 सालाना जश्न ईद मिलाद के मौके पर गोसवाड यंग कमेटी की जानिब से डेकोरेशन किया है और मैं सभी का शुक्रिया अदा करता हूं जिसने भी इसमें हिस्सा लिया है. और मदरसा फैज़ान औलिया की जानिब की तरफ से जुम्मा के दिन सुबह में फजर की नमाज के बाद बच्चों का जुलूस का एहतमाम किया है. तो सभी से गुजारिश है कि अपने बच्चों को इस जुलूस में शामिल करें और सवाब का जरिया हासिल करें. और जुम्मा के बाद बड़ों का जुलूस जो कतोपुर बाजार में निकलता है उसका भी एहतमाम किया है, तो सभी शिरकत फरमाएं. ભરૂચની નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે. મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે. થીમમાં સૈનિકો દ્વારા કરેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ રાત તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે, તે સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે. વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની દરેકે પ્રશંસા કરી છે. ભક્તો ગણેશજીના દર્શન સાથે સાથે દેશપ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે. ગણેશોત્સવના પવિત્ર અવસરે આવી દેશભક્તિની થીમ લોકોમાં અનોખો ઉન્માદ જગાવી રહી છે. भारत का शीश, लेकिन उस शीश पर फिर से खून का तिलक लग गया. 4 दरिंदे आए सिर्फ एक सवाल के साथ, तेरा मजहब क्या है? और जवाब मिलते ही गोली चला दी. किसी माँ ने तो बेटा खोया, किसी पत्नी ने अपना सिंदूर. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. भारत ने आंसू का जवाब आग से दिया. कर्नल सोफिया कुरैशी और विंग कमांडर मुमिता सिंह के साथ
इन्हें अन्वेषण किया ऑपरेशन सिंदूर। Indian Army ने जंग शुरू नहीं की थी, but we will bloody hell finish it. How to do it? How to do it? I said, how to do it? सीमा के उस पार घुसकर आतंकी कैंप्स याद कर दिए गए। ये नया भारत घर में घुसकर मारता है। आज वहां की मांग फिर से सज गई है और भारत का सर फक्र से ऊंचा है। ये था ऑपरेशन सिंदूर, एक बदलाव, एक बलिदान और एक विजय। जय हिंद। જય ગણેશ. નવી વસાહત વિઘ્નહર્તા ગ્રુપ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. સર્વ લોકોનું, સર્વ ભારતની ધર્મપ્રેમી જનતાનું. અમે અમારા પંડાલ પર ઓપરેશન સિંદૂરની થીમનું આયોજન કરેલું છે, જેની અંદર અમે બે પાર્ટમાં બે વસ્તુ બતાવેલી છે. પહલગામમાં થયેલ અટેક અને બીજું કે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે જે પાકિસ્તાનમાં હુમલો કર્યો અને ઓપરેશન સિંદૂર કર્યું, એ બે પાર્ટમાં શોર્ટ એન્ડ સિમ્પલ તરીકે બતાવેલું છે. અમે 2.5 મિનિટનો લાઈવ શો રાખેલો છે, જેની અંદર અમે બધી જ નાની નાની વસ્તુને કવર કરેલી છે અને ઇન્ડિયન આર્મીને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરેલું છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને હું એટલું કહેવા માંગુ છું, તમે આવો અને અમારા પંડાલનો દર્શન કરો અને ઓપરેશન સિંધુના લાઈવ શો જોઈ અને તમે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સને સન્માનિત કરો. ભરૂચ જિલ્લામાં હાલમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શહેરી વિસ્તારોમાં વિવિધ મંડળો દ્વારા અનેકવિધ થીમ સાથે સંદેશાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગારી ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ભરૂચના બડેલીખો વિસ્તારમાં આવેલ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે પર્યાવરણને અનુકૂળ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપતી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આપણા ઋષિમુનિઓએ શોધેલી પ્રમાણિત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી અને કેન્દ્ર સરકાર દ્વારા આયુષ મંત્રાલય દ્વારા ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરે તેને ધ્યાનમાં રાખીને આ યુવક મંડળે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. આ પહેલનો હેતુ ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ આયુર્વેદ, યોગ પ્રત્યે ભરૂચમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ થીમ આધારિત પંડાલ અહીંથી પસાર થતા નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મંડળના આગેવાન સાગર સેલાટે જણાવ્યું હતું કે છેલ્લા 33 વર્ષથી સ્વહસ્ત નિર્મિત પ્રતિમાઓનું નિર્માણ કરી ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. આ પરંપરા કલા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ છે. ભારત સરકારનું આયુષ મંત્રાલય જે ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેમ કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી, તે જ પદ્ધતિઓનો ઉપયોગ કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. ચાલો આપણે સૌ સાથે મળીને ગણેશોત્સવને પર્યાવરણને અનુકૂળ બનાવીએ. યુવક મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી અનોખો સંદેશ લોકોને આપવામાં આવી રહ્યો છે. જય ગણેશ. હું સાગર સેલત, શ્રીજીપુરી યુવક મંડળ કે જે સાધના સ્કૂલની સામે જૂના ભરૂચમાં આવેલ છે, તે છેલ્લા 33 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્વહસ્તે સર્જન કરી રહ્યું છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક નવા જ કન્સેપ્ટ સાથે 9.5 ફૂટની શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે, જે ભારત સરકાર જે ચિકિત્સા પદ્ધતિઓને પ્રમોટ કરી રહી છે એવા આયુષ સિસ્ટમને આધારિત આયુષ એક પ્રકલ્પ છે, તેમાં જેટલી પણ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેવી રીતે આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની, સિદ્ધા જેવી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિમાં જે મેડિસિન્સ એટલે કે દવાઓ વપરાય છે, એ દવાઓ દરેકનો ઉપયોગ કરી અને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે. આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે જે પણ કેપ્સ્યુલ્સ, એલોપેથી દવાઓ વાપરેલી છે, ફક્ત ને ફક્ત કવર વાપરેલા છે કે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પાણીમાં એનું વિસર્જન કર્યા પછી પણ એને કોઈ નુકસાન ન થાય. અને બાકીની બધી દવાઓ અમે આયુર્વેદિક અને યુનાનીને જે વાપરેલ છે કે જે પર્યાવરણમાં એને વિસર્જન બાદ પણ કોઈ નુકસાન થશે નહીં. અને ચક્ર એક બનાવેલ છે અમે શ્રીજીની પ્રતિમાની પાછળ, જેમાં અમે સ્ટીરોઇડ મૂકેલી છે. અને અમે આ જનતાને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સ્ટીરોઇડનો થોડો યુઝ ઓછો કરીએ કે જેથી આપણી હેલ્થ પર પણ ઇફેક્ટ ઓછી પડે અને આપણે આ જે બધી ચિકિત્સા પદ્ધતિ છે એનો ઉપયોગ થોડો વધારે કરીએ કે જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે અને આ બધું જ જે પ્રોડક્શન છે એ આપણું ઇન્ડિયામાં થાય છે, આ બધું સ્વદેશી છે. તો આપણા ગવર્મેન્ટને પણ આનો ઘણો એવો ફાયદો થઈ શકે છે. તો આવા બે એક સંદેશના લઈને મૂકીને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે. જય ગણેશ.
હેલો ભરૂચ, શું તમે વોટરપ્રૂફિંગ સર્વિસની શોધમાં છો? એવી સેવા જે તમને વરસાદના મોસમમાં ટપકતી છત, ભીનાશ અને સીલનથી રાહત આપશે? તો ખાતુ શ્યામ વોટરપ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાનના કુશળ કારગારોથી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટનો પણ વેપાર કરીએ છીએ 10 વર્ષની વોરંટી સાથે। હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટનને દબાવીને મેસેજ કરો। શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ। બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે। લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું। ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ। કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે। કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો। સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી। સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 81 416 00 511। ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરમાં યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવું એ માનવ સેવા માટેનું સર્વોત્તમ દાન ગણાય છે અને ભોલાવ ગામના યુવાનો દ્વારા દર્શાવાયેલી આ સેવા ભાવનાએ સૌનું મન જીતી લીધું હતું। આ શિબિર દ્વારા એકંદરે યુવાનો આગળ આવીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। મેડિકલ કેમ્પમાં તબીબો દ્વારા ચકાસણી સાથે વિવિધ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક આગેવાનો તેમજ ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ ભોલાવ યંગસ્ટર ગ્રુપની આ સેવા પ્રવૃત્તિની હાર્દિક પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો ભવિષ્યમાં વધુને વધુ આયોજિત થશે તે માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। ભોલાવ ગામના ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગામમાં રાજાધિરાજ ગણપતિ પંડાલમાં આગામી 17મી સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય, 75 વર્ષ એમને જ્યારે પૂરા થઈ જવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકોની દુઆ એમના ઉપર સતત રહે, લોકોના આશીર્વાદ એમને સતત મળે અને આગામી વર્ષો સુધી દેશની સેવા કરતા રહે, એના ઉપલક્ષમાં ભોલાવ યંગસ્ટર્સ દ્વારા આજે લગભગ 50 જેટલા યુનિટનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં ગામના યુવાનોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે। હજી આ 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે।
ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, અહીંના જિલ્લા પંચાયતના સભ્ય અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત આ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે. ભરૂચના પશ્ચિમ ભાગમાં આવેલ નૈના ચોક યુવક મંડળ થકી દર વર્ષે બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા નૈના ચોકમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે, જ્યાં 2 સપ્ટેમ્બરના રાત્રે 9 કલાકે ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓના માનસિક વિકાસ માટે ભણતર સાથે ગણતરના લક્ષ્ય સાથે જનરલ નોલેજની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે 100 જેટલી જનરલ નોલેજની પુસ્તિકા બનાવવામાં આવી હતી. આ પુસ્તિકામાંથી 300 જેટલા પ્રશ્નો બનાવવામાં આવ્યા હતા. સમસ્ત વેજલપુરના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવા બેનરો તથા પોસ્ટરો થકી આહવાન કરવામાં આવ્યું હતું. 51 જેટલા પરીક્ષાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને અને ટ્રસ્ટીઓને સ્થાનિક પ્રજાએ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમના સંચાલક રમેશભાઈ મંડપવાળાએ જણાવ્યું હતું કે બાળકોને સંસ્કૃતિ સાથે જોડવા માટે અને નોકરી તેમજ ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે સફળતાથી નિર્ભયપણે પ્રશ્નોના જવાબ આપે તેવા ગુણના વિકાસ કરવા માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વેળાએ તેઓએ વેજલપુરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગણપતિ બાપ્પા જય ગણેશ. નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નૈના ચોક યુવક મંડળ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજ વેજલપુર નૈના ચોક ખાતે બાળકોની જ્ઞાનવર્ધક સ્પર્ધા પરીક્ષા લેવામાં આવી હતી. દર વર્ષની જેમ નૈના ચોક યુવક મંડળ દ્વારા આ બાળકોની પરીક્ષા જનરલ નોલેજ, રામાયણ, મહાભારત અને ધાર્મિક દેશભક્તિના પ્રશ્નો યુવક મંડળ દ્વારા પૂછવામાં આવે છે. આ પેપર બાળકોને 300 પ્રશ્ન પહેલેથી જ એને પ્રશ્નોત્તરી આપી દેવામાં આવે છે અને એ જ પ્રશ્નમાંથી એમને પ્રશ્ન જવાબ પૂછવામાં આવે છે. આ એક હેતુ નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટનો એવો છે કે બાળકોના વિકાસ માટે અને આગળ જતાં એમને જનરલ નોલેજનો ઇન્ટરવ્યૂમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એથી નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને પ્લેટફોર્મ મળે એ સુધી આ પરીક્ષા લેવામાં આવી છે અને બાળકોનો ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે, પ્રોત્સાહન કરવા માટે આ યુવક મંડળ હંમેશા તત્પર રહે છે. આવતા વર્ષે પણ ગણપતિ બાપાના જે તહેવારો આવે અમારા અલગ અલગ વર્ષમાં દેશભક્તિ, ધાર્મિક, સામાજિક અને માતાજીના ગરબા એવડા યુવક મંડળ દ્વારા અલગ અલગ ઉત્સવ સમિતિના તહેવારો છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. સૌને જય ગણેશ, જય માતાજી. બોલો ગણપતિ બાપ્પા. અંકલેશ્વરના એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા નવજીવન ગ્રાઉન્ડ પર ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. ભગવાન શ્રી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, ઉદ્યોગ અગ્રણી રમેશ ગાબાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારીશું. ઉડતા ફંકીને પાડો એવો હું શીખાડીશ. બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારીશું. વાહ.
નમસ્કાર મિત્રો, આજ રોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હકાભા ગઢવી, અપેક્ષા પંડ્યા અને ઢોલકિયા સાહેબનું અમે અહીંયા લોક ડાયરામાં આયોજન કર્યું છે. તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી, જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે. તો અમે આજ રોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજ રોજ અમારા લોક ડાયરામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની પધારી છે. તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોક ડાયરાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામેથી એ ડિવિઝન પોલીસે ₹82,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જૂના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં રહેતો સંજય રમેશ વસાવાએ પોતાના ઘર નજીક નર્મદા કિનારે બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે પોલીસે રેડ કરતા સંજય વસાવા પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી ₹82,400ની કિંમતના વિદેશી દારૂની 291 નંગ બોટલ કબજે કરી સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇસ્લામના છેલ્લા પૈગંબરના જન્મદિવસને ઉજવવા માટે નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું હતું. આ દિવસને ઈદ એ મિલાદના નામથી પણ ઉજવાય છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જે આગામી 5મી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે ઉજવવામાં આવે છે, જેને મુસ્લિમ સમુદાય ઈદ એ મિલાદના નામથી ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શણગારી જન્મદિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ દિવસે ગામની ભાગોળે ન્યાઝનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવશે. ભરૂચની જેપી કોલેજ ખાતે આંતરપ્રિન્યોરશિપ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની 5 કોલેજના 100 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વુમન આંતરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર દ્વારા એમએસએમઈ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને EDII અમદાવાદના સૌજન્યથી જેપી કોલેજ ખાતે જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં EDIIના સચિન પટેલ તેમજ રાજવીત અટવાલે સુંદર અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જેપી કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર NB પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર રાજેશ વ્યાસ, કો-કોઓર્ડિનેટર ડૉક્ટર સુશ્રી ચૌધરી તેમજ ડૉક્ટર મનાલી જોશી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની 4 તેમજ નર્મદા જિલ્લાની એક મળી 5 કોલેજોમાંથી 100 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેનું એક અમુક લિમિટ સુધી છે કે 20 કરોડ રૂપિયા કે 2 કરોડ રૂપિયા કે 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ છે. એની લિમિટેશન છે. એક પરિપત્ર જ આખું જાહેરનામું મિનિસ્ટ્રી ઓફ MSME આપેલું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એ પ્રમાણે તો આપણે નાનો મોટો જે પણ બિઝનેસ ચાલુ કરી શકીએ છીએ એમાં આવશે માઇક્રો. MSME નું ફોકસ તો સૌથી પહેલા ડેસ્પલ ઓનરશિપ, ડેસ્પલ ઓફ ઓનરશિપ એટલે વર્ષોથી જે બિઝનેસ ચાલે છે, વર્ષોથી જે બિઝનેસ ચાલે છે એના એ જ બિઝનેસ ચાલે એવું જરૂરી નથી. પ્લસ જે લોકો વર્ષોથી બિઝનેસ કરે છે, ટાટા બિરલા કે અદાણી કે રિલાયન્સ અંબાણી, એના સિવાય પણ તો બિઝનેસ કરશે, એવું જરૂર પડે કે એમના છોકરાઓ કરે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને ચેક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા. ભરૂચની નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળનો અનોખો પ્રયાસ. ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણપતિ મહોત્સવ. સૈનિકોના શૌર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તો ભરૂચના બડેલીખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ.
તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.